ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. તો ભાઈ મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે બ્રશ કરીને થઈ ગયા છીએ રેડી. ને હજી આપણે નાહ્યા નથી અને આજ નાહવાનું છે નહીં, કેમ કે હજી કાલ બપોરે નાહ્યા હતા યાર. પછી હું નકરું ના કરવાનું હોય ને, એક શિયાળો છે એટલે થોડીક નાહવાની આળા હોય. તો અત્યારમાં નાસ્તો કરી લઈએ, બરોબર. અહીંયા નાસ્તો ને એવું બધું રેડી છે. અહીંયા વાસણ ધોઈ ના થોડોક રૂપાળો થઈ ગયો હોય તો પાછું શું કરું? ના રૂપાળા થઈ ગયો તો બીજા ગમી ગયો હોય તો કા બીજા ગમી ગયો હોય તો બીજી લાય તો પાડી ન દો, જારે જારે ટીપી નાખો. મારે રૂષ્ટી જ જોઈએ, બીજી કોઈ છોકરી જોઈ જ નહીં. સરસ, મારે એ જ જોઈએ, બીજે કોઈ ન જોઈએ. બીજું કાંઈ એને નથી બોલવું. હવે મસ્ત નાસ્તો કરીને ભાઈ થઈ ગયા છીએ પાછા રેડી. અને અત્યારે ભાઈ એક જગ્યાએ ટ્રાય મારવા જતો, બરોબર. અત્યારે 11 વાગી ગયા છે અને એક જગ્યાએ ટ્રાય મારવા ગયો અને સાંજે નાઇટનું કીધું છે ઓફિસે જવાનું હીરામાં. હવે એક 10-15 દિવસ કામ છે હવે કરવી, પછી લગ્નમાં આમ તો જવાનું જ છે ગામડે. ઘરે લગ્ન હોય એટલે 15-20 દિવસ તો જવું પડે, બરોબર ને. હજી અહીંયા કંકોત્રી વેચાઈ ગઈ છે, આપણે ગામડે હજી કંકોત્રી વેચવાની બાકી છે. તો ગામડે હજી 10-15 દિવસ જેવું તો થઈ જાય લગભગ, કે બાર ગામ બધે જવાનું છે. મોટે કંકોત્રી પહેલાં દઈ આવ્યા, પછી તો અહીંયા બધી વેચી હોય. એ બધું હજી કામકાજ થોડું ઘણું બાકી છે. બાકી બધું ઓર્ડર તો બધાને દેવા જશે, મંડપ, ડીજે, બાકી જે તે આ તે વસ્તુ હોય બધી. તો એ ઘરે કામ હોય એટલે જવું પડે. અને અહીંયા આમ પણ આપણે હીરા સિવાય તો બીજું કંઈ કામકાજ છે ને, બરોબર. અહીંયા ધંધો તો આપણે એક હીરાનો જ છે. 400 કિલોમીટર કાપીને આવ્યા છીએ ગામડેથી, પણ અહીંયા હીરામાં જવાનું. એક વાત જણાવવાની કે ભાઈ કોઈને કાંઈ એડવર્ટાઈઝ કરાવડાવી હોય, આપણે જાહેરાત કરાવી હોય, કોઈને દુકાન હોય, કોઈની પ્રોડક્ટ વસ્તુ જે હોય, જેનો પણ વિડીયો બનાવીને યુટ્યુબમાં કે આપણે ઇન્સ્ટામાં રીલ બનાવીને ચડાવવું હોય તો કહેજો, આપણે બનાવી આપવાના છે એવી, બરાબર. મને ઇન્સ્ટામાં ડાયરેક્ટ મેસેજ કરો. ઇન્સ્ટામાં પણ સંદીપ મકવાણા આપણે આઈડી એ જ છે, જે યુટ્યુબ આઈડીનું નામ છે એ જ તે. તો આપણે જાહેરાતના વિડીયો બનાવવાના છે અને જાહેરાત કરશું, બરાબર. મૂળમાં આપણે એડવર્ટાઈઝ કહેવાય એમ. હમણાં તો આપણે મફતમાં કરવા, પછી આગળ આપણે વિચારશું કઈ રીતનું બધું થાય એમ. પણ અત્યારે આપણે થોડીક એડવર્ટાઈઝ આપણે મફતમાં કરશું. જેને પણ કરાવ્યું હોય તો આપણો કોન્ટેક્ટ કરો ભાઈ, બરાબર. ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, આપણે રિપ્લાય આપશું. અને બધી ડિટેલ પછી આપણે વાતચીત કરીએ. પહેલાં આપણે કોઈને કરાવ્યું હોય જાહેરાત વિડીયો બનાવવો હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરો. તો ભાઈ બાજુમાંથી છે ને ભાઈ ઢોકળા આવ્યા છે, બરાબર. મમ્મી બહાર બેઠા બેઠા ચોળી ખોલે છે, તો મમ્મી અંદર આવ્યા દેવા. કાલે જો ભાઈ બાજુમાંથી ઢોકળા આવ્યા છે અને છે ભાઈ મસ્ત ગરમા ગરમ લાગે છે. તે મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે. ભાઈ વાગી ગયા છે 12:30 ને અત્યારે મમ્મી બનાવે છે જમવાનું. શું બનાવો ત્યાં? શેનું? સોળી. હા, ચોળીનું શાક. મેં કંઈ કીધું ને તમને, સોળે ફોલવા બહાર ગયા છે એમ. ના બટેટાનું છે કેમ આમાં કટોરામાં ગરમ કરું ખાલી ગરમ કર્યો એવું છે ને. ફાઇનલી ભાઈ અત્યારે વાગી ગયા છે 4 ને હું ભાઈ જાગી ગયો છું, કેમ કે ભાઈ બપોર આપણે જમી કરી પછી હોઈ ગયા હતા અને અત્યારે 4 વાગી ગયા છે. તો જાગી ગયો છું અને મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું, કેમ કે આ સાંજે પાછું આપણે નાઇટમાં જવાનું છે. તો નાહવાનું સવારે ન હોય, હવે સાંજે જ હોય નાહવાનું, કેમ કે સાંજે નાહી ધોઈને પછી જમી કરીને પછી ઓફિસે જવાનું હોય. મારા મમ્મી બહારથી બાવણો દઈને જશે માર્કેટમાં, મારે જવું છે બહાર આંટો મારવા. તો હવે મમ્મી આવે ત્યાં સુધી ઘરે ઘરે રહેવું પડશે. બહારથી દઈને જશે, કેમ કે અમે ત્રણે હોતા હતા, હાર્દિક ને કુલદીપ બી હજી હોતા છે ને. આપણે ભાઈ એટલી બધી ખાસ કાંઈ ઊંઘ આવે નહીં એટલે આપણે જાગી ગયા. અત્યારે હું છે ને આવ્યો છું ગાયત્રીમાં, બરોબર. અને તો ગાયત્રીમાં બધા ખરીદી કરે, આમથી આ બધું ટ્રાફિક પણ બહુ એટલું બધું છે એટલે ભાઈ અહીંયા છે ને કાંઈ બ્લોગ બહુ એટલું બધું લેવાનું કાંઈ બોલવું હોય નહીં, કેમ કે અવાજ બહુ એટલો બધો આવતો હોય. અને આ તો ભાઈ ગાયત્રીનો બધો નજારો છે અહીંયા બધા આપણે ઊભો. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ પાછા ઘરે અને મમ્મી અહીંયા બનાવે છે જમવાનું. હું બનાવ્યું આજ દૂધીના ઢોકળા બનાવ્યા છે. જુઓ ભાઈ ગરમમાં ગરમ હજી બનવાના ચાલુ છે. ત્યાં આપણે થોડુંક ખાઈ લઈએ. શાક પૂરી અને અહીંયા કેવડાનું શાક પણ બનાવવાનું છે. તો પિછોડાનું શાક દેખાય મસ્ત હોય વિડીયોમાં, આમ જો કેમ છે સરસ. તો ભાઈ ઢોકળા બનીને થઈ ગયા છે રેડી અને આપણે બેસી ગયા છીએ ભાઈ જમવા, બરોબર. હું ને હાર્દિક બે, કેમ કે નાઇટમાં જવાનું છે ને કુલદીપભાઈ હોતા છે. તો ભાઈ મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે હવે જવા દઈએ પાછા ઓફિસે. તો આ બ્લોગ આપણે પૂરો કરવી. બ્લોગ છે ને મમ્મી પૂરો કરશે. બોલ મમ્મી કે આપણે બ્લોગ પૂરો કરવી તે શું બોલવી એમ? બોલ ને, બહાર છોકરા રોવે છે. બોલ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. સારો લાગ્યો લાઈક કરી નાખો. હા એ જ તે ને, વિડીયો પૂરો થાય એમાં બીજું શું હોય? બોલ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરજો, બરોબર. કાંઈ નહીં, ચાલો મમ્મીએ કીધું સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં બધાને જય માતાજી અને બાય બાય.